ક્રૂઝ ચાલુ થઈ ગઈ છે. તો અમે લોકો દ્વારકા જઈએ. 2 જણા નથી, હજી એક નવો માણસ એ વાહે આવે, ગાડી પાર્કિંગ કરે. રમીતભાઈ. તો અમે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. હવે અમે દ્વારકા ઓખાવાડીએ ટ્રેનમાં બેને મળી ડાયરેક્ટ. સીટ ખબર પડી ગઈ હવે. હવે કઈ બાજુ હુવે તારે? ઉપર હુવે કે નીચે? હું જ્યાં કે હાલ તો ક્યાં તને ફાવશે ને પણ અહીંયા તો કે એમ કરી નાખી. અમે લોકો જગાએ હોઈ ગયા. અમને સીટ જોવા મળી, એક અમારે ઉપર, એક અહીંયા વચ્ચે. નીચેની સીટ મળતી જ નથી, બુક કરાવી તો. આ જો ભૂત આવ્યું, ભૂત. તો બહારનો વ્યૂ અહીંથી જોવાનો હોય ખાલી. હવે આપણે કેટલા વાગે પૂગશી? 8 સવારે 8 વાગે પૂગશી. 8 વાગ્યા સુધી સૂતું રહેવાનું અહીંયા. એ વચ્ચે વચ્ચે ઊભો ન થઈ શકે. તમને જોઈ લ્યો. હાલો તો હવે થોડોક આરામ કરી લઈ, પછી ડાયરેક્ટ 8 વાગે વ્યૂ સારા દેખાડું બહાર. કેટલું અંધારું એ જુઓ. બધા સુઈ ગયા હે, આપણે સુઈ જાય. ઉતા ઉતા તો બહુ કંટાળો આવે. બારે હલાવી હવે. બેગ લઈ લેજા, અહીંયા ભરોસો ન કરે. આ અમારા રમીતભાઈ છે. અમારી ટિકિટ તો અલગ અલગ આવી છે ત્રણેયની. ટ્રેન ઉપડશે ને 8 વાગે પુગાડશે. જો રમીતભાઈ આ ડબ્બે આવ્યો હોય એનો નંબર, અને અમારે અહીંયા નંબર આવ્યો હોય. ચપ્પલ બહુ અંદર ન નાખતો, અહીંયા ભલે પેલા થોડીક વાર હુઈ જાય. થોડીક વાર હુઈ જાય. 3:33 થઈએ. બારે અંધારું હે, કાંઈ દેખાડવા જેવું એ નહીં. જુઓ ઉપરથી ફેસ લાઇટ કરીને વિડીયો ઉતારાવડો. હવે ડાયરેક્ટ અંજવાળું થાય ને ત્યારે ઉઠીને વિડીયો દેખાડીશ, બહારનો સીન ને બધી ટ્રેનનું. તારે હુઈ જવું. હાલો ટાટા. 5 hours later. સવાર પડી ગઈ છે. ઉઠી ગયા જુઓ. ડબ્બો જ ખાલી થઈ ગયો. દ્વારકામાં ખાલી થઈ ગઈ ટ્રેન. હવે અમારે ઓખા જવાનું, કલાક થાય. લતીફભાઈ બારે વહી ગયા. ટ્રેન ઊભી રહે એટલે બારે જ ઊભા રહી જાય. દેશી બાળકો પણ વૈડું એ કેવું બગોરે યાદ દેવડાવી દે. અને હું તમને એક વાત કહી દઉં, આ 3 જ પાટા છે. એટલે ઓલું મેં કીધું તું સબસ્ક્રાઈબર પૂરા થાય ને ક્યાંક આગે જાય ત્યાં વધારે પટરી હશે. આ ઈ ટ્રીપ નથી, આ તો ખાલી અમે કામ હતું ને એમને વ્લોગ બનાવવા જાય. કામ છે ને વ્લોગ બનાવવાનું. આમાં ખાલી 3 જ પાટા છે. જુઓ આમાં કઈ જાજા પાટા નથી, એટલે એ અલગ જગા છે. આ જુઓ સ્ટોરી ઉતારે એસ્થેટિક બોય.
આપણે વ્લોગ ઉતારીએ, આપણે લેજેન્ડ. આ બચ્ચાઓ હજી સ્ટોરીમાં જ પડ્યા છે તો આપણે લેજેન્ડ આપણે વ્લોગ ઉતારી, સ્ટોરી ઓછી મૂકી, વ્લોગ જાજા મૂકી. સીન કેવો લાગે સનરાઈઝ કેસરી કેસરી. અને સન કિસ કહેવાય. અમારે કપડાં બદલાવાના છે, હમણાં કપડાં બદલાવી લઈ અહીંયા ટ્રેનમાં જ. જુગાડ કરવા પડશે. મારો સીન જો આમ કેવો આવે, હા હું કેસરી થઈ ગયો આખો. સારો લાગે છે. હા પેલું કેમેરામાં કાંઈક ગ્લિચ ન થઈ ગયું એવું લાગે. એ લાઈટ વધી ગઈ કેમેરા. અમે લોકો રેડી થઈ ગયા. એ જોવો મોબાઈલ ચાર્જિંગમાં હે. અને ઓખ આવી ગયું ને, ઓખ આવી ગયું. ના ચાર્જિંગ રાખી દે. હલો ભાઈ બારે મળી. અમે લોકો હવે કામ પતાવવા જઈએ. કામ હે નહીં પતાવવા જઈએ, પછી રખડશી ને વ્લોગ બનાવશું, ફોટા પાડશી, ખાલી રીલ્સ બનાવશી ને એવું જ કરશું. પેલા કામ પતાવી દઈ. હું તો ફોટા અને રીલ્સ બનાવવા જ આવ્યો અને વ્લોગ. આ લોકોને કામ હે તો એ લોકો પતાવી દે, પછી હું મારા ફોટા અને રીલ્સ બનાવી લઉં. મારું થઈ જાય ને એમાં. અમે કામ પતાવી લઈને 10 વાગ્યા સુધીમાં. થોડો ટાઈમ લાગશે પણ આવશે મજા. પછી છે ને બસ ટેકો દઈ દીધો ધૂળ વાળું છે. હા એટલે જે આપણું કામ આવ્યું નથી એટલે નથી ધૂળ વાળું. તો હવે કામ પતાવીને ભાઈ ફરવા જાય. હાલો પછી દેખાડું ફરવા ક્યાં જાય. નાસ્તો કરવા આવી જાય. અમે નાસ્તો કરી લીધો ને હવે સીપ પાસે જઈ. હવે અમે સીપ દેખાડી. હાલો તો અમે લોકેશન આવી ગયા. આગળ જાય જો તમને બેક કેમેરો કરીને દેખાડું છું. કાનાભાઈ અહીંયા ક્યાં કાનાભાઈ ક્યાં? કોને હું તો કર્યો હા તો હું એ જ વિચાર કરું. એટલે હવે આ લોકેશન નથી, લોકેશન ઊંધું આવી ગયું. નહીં તો હાથ ઊંચો કર્યો એ મને હા કીધી કે હા દેખાવું તમે, એટલું બધું મને કીધું. ભૂલા પડી ગયા તો અહીંયા કઈ જોયું ન હોય. લોકેશન એક નંબર છે. બરોબર લોકેશન તો બરોબર જ છે, પણ આ બાજુ જવાનું છે મારે. તો આ બેટ દ્વારકાનો વ્યૂ. ભૂલા પડી જાય. હા વાંધો નહીં. અહીંથી અમે સીપમાં બેસીને બેટ દ્વારકા આવ્યું અને રિક્ષાવાળા અહીંયા ઉતારી દીધા. હવે પાછી રિક્ષા બંધાવીને પાછું બેટ દ્વારકા જાય. પછી ત્યાંથી સીપમાં બેસી અમે બેટ દ્વારકા જઈ. ત્યાંથી સીપમાં બેવાનું એટલે વાયનો વ્યૂ દેખાડું. અમારા માંડ અમારા મેઇન લોકેશન આવી ગયા. હા એક જણા સ્કીમ કરી નાખી હતી પણ સારા માણસ મળી ગયા. હાલો તો જવો તમને બેક કેમેરો કરીને વ્યૂ દેખાડું. સીપમાં જઈએ અહીંથી. આ ક્રૂઝમાં જઈએ જવો. વગર ટિકિટ
કાના ભગવાન વहाँ હું હતો તો કે હાથ ઊંચો કરું કે હાય કે દેખાવ તો આવતા રહ્યો સીધા કીધું ક્યાં દેખે કાના વિઝિટ માં તો શિપમાં આવી ગઈ અંદર. લોકેશન હો ભાઈ, આ જો બેટ દ્વારકા. આ બાજુ બ્રિજ. તો ક્રૂઝ હવે સ્ટાર્ટ થાય છે. હવે નીચે જઈ ફોટા પાડવા. નીચે જઈ જો ફોટો શૂટ કરવા, પછી પાછા ઉપર આવશે. નીચેનું લોકેશન જુઓ, ખાલી બેક કેમેરો કરીને તો ક્રૂઝ ચાલુ થઈ ગઈ છે. તમે નીચે વિડીયો અને રીલ્સ બનાવી લીધા, ઉપર જઈએ તો તમને ઉપરનું લોકેશન દેખાવું. પાર્ટી ચાલુ છે અને અમે અહીંયા ફોટા અને વિડીયો શૂટ કરી. આ જુઓ, એક નંબર છે, જોરદાર વ્યૂ છે અહીંયા. બહુ મસ્ત. ક્રૂઝમાં આવજો, મજા આવશે. બે શબ્દ કહી દો કાક. એવી મજા આવી તમને? કાનભાઈની મોજ. કાનભાઈની મોજ. કાનાભાઈની મોજ હો ભાઈ. નીચે જુઓ, આ ક્રૂઝ હાલે પણ તમને નહીં દેખાય, બહુ ધીરે હાલે. વચ્ચે ઊભી રાખી દીધી છે હજી, જુઓ વચ્ચે ઊભી રાખી છે દરિયાની વચ્ચે. બે શબ્દ બોલવાનું માંગે 10 આપે 20. જય દ્વારકાધીશ. હા. जैसे हो ये मेरी दिलरुबा. દ્વારકા આવો તો ક્રૂઝમાં બેવાનું ભૂલતા નહીં યાર. બહુ મસ્તીનું લોકેશન છે. આ ઓલો બેટ દ્વારકાનો પુલ હે ને એની નીચે અમે ક્રૂઝની સફારી પૂરી થઈ ગઈ છે. અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા. જોવો પાછું બેક કેમેરા બતાવું.
હમણાં નીચે જઈ તો તમે પાછા નીચે જઈ. તમે હવે દરગાહ પાસે પૂગી ગયા. હાજી કીરમાણી પછી મળી હાલો. અહીંથી રિક્ષામાં આવી તો ગયા. હવે રિક્ષા વાળા અહીંથી લઈ નથી જતા. રિક્ષા તો હે પણ અહીં કે 10 પેસેન્જર થાય તો જ લઈ જઈએ. અમે 3 જણા જ છીએ. જુઓ ત્યાંથી હાલી ને રિક્ષા અમે ગોઈતી. રિક્ષા ગોતીને અમે આવી ગયા શિવરાજપુર બીચે. હાલો તો હવે શિવરાજપુરની બીચે અંદર જઈ. જોતા રહેજો તમે. પાછી હાલી બહુ વખ દુખે છે હવે તો. હવે ત્યાં બેહવાનું જ છે ખાલી. હાંજ પાડવાની હે. પછી રાતની ટ્રેન હે 3 વાગ્યાની. 3-4 વાગ્યાની વંદે ભારત. વંદે ભારત એમાં નીકળી જવાની. 3-4 વાગે બેસી ને 6 વાગે ત્યાં રાજકોટ. હાલો તો બીચ પાસે મળું ડાયરેક્ટ. ટ્રાફિક ઘણું છે. રેતીમાં બૂટ નો પહેરાય. ભરી જાય તો ગળદી એવી છે. અમે બે અહીંયા બેઠા છીએ. જુઓ ફૂલ તડકો છે. ખાલી એમનો ખરાબ ખારી હવા. તો જવો હાંજ પડવા દો. થોડુંક સનસેટ થઈ જાય તો ફોટા સારા આવે. એટલે અમે થોડીક વાર બેઠા છીએ. તડકો સામો આવે અને કાંઈ આમ ખાસ લાગતું નથી અત્યારે. લોકેશન તો સારું છે પણ અને સનસેટ થાય ને તો મજા આવે ફોટો પાડવાની. એટલે થોડીક વાર અમે રાહ જોઈ. સૂર્ય જોવા સામે જ આવે. અને ઓલી બાજુ ફૂલ ટ્રાફિક છે જુઓ. એટલે થોડીક વાર બેઠા છીએ. હવે અમારે હવે સાંજ અહીંયા જ પાડવાની છે. બરોબર કામ પતી ગયું છે અને ક્રૂઝમાં અમે ફરી લીધું છે અને જમીએ લીધું છે. એટલે હવે અમારે સાંજ પડી છે. કેટલા વાગ્યા અત્યારે જોઈ ને તો. અરે યાર ટાઈમ 4:48 થઈએ ને આપણે ખાસ લોકેશન નથી લાગતું. એટલે ત્યાં સનસેટ પોઈન્ટે ફોટા પાડવા જઈએ. આ ઊભા ઈ નહીં હો. આ અમે ઝાડવા હે ને ઈ. આ પાવર બેંક છે. તો અમે અહીંયા સનસેટની રાહ જોઈ. સનસેટ પોઈન્ટે જાવું તું ત્યાં કઈ હિસ્સે નહીં તો દેખાડી દીધું. એમ નહીં તો ત્યાં જાતા હોય તો કમેન્ટ કરજો. તો બીજી વાર આવીને તો જાય નહીં. હા કેમ કે અહીંયા અમને ખબર નથી. વળી ત્યાં જઈને ધક્કો થાય ખાલી ફોટો. એના કરતા મને એમ થયું કે અહીંયા સનસેટ તો થાય તો અહીંયા ફોટા પાડ લઈ. વાંધો નહીં તો હાલો ને ફોટોશૂટ દેખાડવું હવે આગળ થાય. હાલો તો ફાઇનલી સનસેટ થઈ ગયો હોય જુઓ. હવે ફોટોશૂટ કરવા જઈએ ને રીલ્સ બનાવવા જઈએ. ચલો બેક કરીને દેખાડું કેમેરો. તો અમે બજારમાં આવી ગયા. દ્વારકાની બજારમાં હવે હોટલ ગોતી સારી જમવા હાટું.
પછી જમશી ને પછી સ્ટેશને જઈ ટાઈમ પાસ કરશી આપણે અહીંયા ગામમાં રખડશી જુઓ હોટલ હવે ગોતી લઈ સારી જમવાની હોય તો પછી જમી લે હાલો પછી મળી અમે જમવા આવી ગયા જુઓ જમવાની રાહ જોઈએ હજી આવ્યું નથી અમે જમીને બારે આવી ગયા હાલો રોડ પસાર કરી લીધો હે ફોનમાં બેટરી નથી એટલે થોડોક ઓછો બ્લોગ ઉતરશે અને પાવર બેંક ખાલી થઈ ગયો છે ફોટા એટલા પાડ્યા ને તો ચાર્જિંગ વહી ગયું તડકાના હિસાબે એટલે ચાર્જિંગ એ નહીં એટલે મેન સીને દેખાડીશ હાલો તો આગળ મળ્યા કઈ છે આપણી જોવી પડશે બે ગયા અમે લોકો 4 ને 2 આવી hours later. તો અમે રાજકોટ આવી ગયા હવે બ્લોગનો એન્ડ અહીંયા જ કરું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને ગમ્યું હોય તો કમેન્ટ કરજો ને હજી મોટો એક નવો બ્લોગ આવવાનો બાકી છે ત્યાં બહુ જાજી પટરી છે ગેસ કરી રાખજો હજી કે ક્યાં જવાના છે હાલો બીજા બ્લોગમાં મળ્યા